નમસ્કાર. રાજકોટ શહેરમાં ભારે વરસાદ દરમિયાન મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી. મેયર નેહલ શુક્લએ શહેરના ત્રણેય ઝોનમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપી છે. શહેરના 93 જેટલા પાણી ભરાવાના સંવેદનશીલ વિસ્તારમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે કોર્પોરેશનની ટીમો અને જરૂરી મશીનરી સજ્જ રાખવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. એટલે સુરતની સમસ્યા અને આપણી સમસ્યા સંપૂર્ણ જુદી છે. રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે જે એરિયાઓને પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જ્યાં આટલા વર્ષના અનુભવના આધારે એવું લાગે છે કે અહીંયા પાણી ભરાય છે, એ બધા એરિયાને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે: ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. ગ્રીન ઝોન એટલે કે જ્યાં વરસાદનું પાણી, વરસાદ બંધ થાય એટલે માત્ર અડધી કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે. યલો ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય એટલે 1 કલાકની અંદર પાણીનો નિકાલ થઈ જાય છે. અને રેડ ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય અને પાણીના નિકાલ માટે 2 કલાક લાગે છે. ટોટલ રાજકોટમાં 49 ગ્રીન ઝોન, યલો ઝોન 39 અને રેડ ઝોન 5 એમ 93 સ્પોટ છે એ પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મહદઅંશે કામગીરી તો પાણીના નિકાલની જ કરવાની હોય છે અને પાણી ભરાય ત્યારે કે જ્યારે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે એના કરતાં વધારે સ્પીડમાં પાણી આવે એટલે એ પાણી પાછું આવતું હોય છે અને વિસ્તારમાં જતું હોય છે. એટલે નિકાલની વ્યવસ્થા કરી છે. એના માટે સ્પેશિયલ જે ઝોન પાડ્યા છે એની ગંભીરતા મુજબ ત્યાં માણસોની વ્યવસ્થા રાખેલી છે કે જો તુરંત જ કોઈ કચરો ફસાતો હોય તે લઈ અને પાણીનો નિકાલ પ્રોપર થાય કરે ને એના મોનિટરિંગ માટે વોર્ડના જવાબદાર લોકોથી લઈ અને સિટીના એન્જિનિયરો સુધીની જવાબદાર લોકોની કર્મચારીઓની ટીમ બનાવેલી છે જે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. બધા જ કોર્પોરેશનના કર્મચારીઓને મહદઅંશે આમાં જોડ્યા છે પોતપોતાની જરૂરિયાત મુજબ. સ્પેશિયલ વ્યવસ્થા એટલે આમાં પાણીના નિકાસની જ વ્યવસ્થા અત્યારે થઈ શકે એમ છે, કારણ કે બીજી કોઈ લાંબી વ્યવસ્થાનું આયોજન સમય માગી લે અને ચોમાસામાં એવો અવકાશ રહેતો નથી, એટલે નિકાસની મેક્સિમમ વ્યવસ્થા કરેલી છે.